નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ મહિલા અધિકારી પણ સામેલ છે. આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ કરાઈ હતી. વાત એમ છે કે નવસારી અને આજુબાજુમાંથી પાણી પુરવઠાનું કૌભાંડ આચરાયું હતું, જેમ કે સીઆઈડી ક્રાઇમ દ્વારા સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો. સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા એક કાર્યપાલક ઇજનેર, 2 ડેપ્યુટી ઇજનેર, 2 ક્લાર્ક અને 5 હેડ કોન્ટ્રાક્ટરોની પણ ધરપકડ કરાઈ છે, જેઓએ કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ઉચાપત કરાઈ, જેમાં તેઓએ 90 સરકારી કામો ન કરી કૌભાંડ આચર્યું હતું. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. 5 સરકારી કર્મચારીઓ અને 5 કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને 9 કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાઈ આવેલ છે. વધુ તપાસ ચાલુ છે. કેટલા લોકોની ધરપકડ થઈ છે? કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ? 14 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને કુલ 10 આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવી કેટલા કરોડો નીચે છે? છે. હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાઈ આવેલ છે. યોજના હતી ને જેમાં ઉચાપત આ રીતે કરી? પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે. જે કામો થયેલા નથી અને પૂર્વ બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવે છે.